વલ્લભ આશ્રમ સામે હાઈવેના બ્રિજ ઉપર પાણી ભરાઈ જતા અનેક વાહનો ટ્રાફિકમાં ફસાયા। હાઈવે પર અકસ્માતની ઘટના બને ત્યારે એમર્જન્સી સેવા હાઈવે ટોલ નાકાનો હેલ્પ નંબર 1033 ઉપર સંપર્ક કરવો। પારડી પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદનું આગમન શરૂ થયું હતું, જ્યાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। વહેલી સવારથી સારો વરસાદ વરસ્યો હતો। પારડી નેશનલ હાઈવે નંબર 48 મુંબઈથી અમદાવાદ તરફ જતા પારડી ચંદ્રપુર હાઈવે ઉપર પાણી ફરી વળ્યા હતા, જ્યાં હાઈવે ઉપર પસાર થતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવા પડી હતી, તો બીજી તરફ ચંદ્રપુર બ્રિજ નીચે પણ પાણી ભરાઈ જતા શાળા અને નોકરીઓ પર જતા વાહન ચાલકોને ભારે મુસીબતમાં મુકાઈ ગયા હતા। ત્યારે હાઈવે ઉપર અકસ્માતની ઘટના બને ત્યારે હાઈવે ટોલ નાકા હેલ્પ નંબર 1033 ઉપર સંપર્ક કરવો, જેથી વાહન અકસ્માતની સમસ્યાનો નિકાલ માટે મદદ આવી જાય છે। પારડી પોણિયાથી રેલવે સ્ટેશન તરફ જતો રસ્તા ઉપર દર વર્ષની જેમ ફરી પાણી ફરી વળતા રસ્તો બંધ કરવો પડ્યો હતો અને ગામમાં આવેલ મંદિર પગથિયા સુધી પાણી ફરી વળ્યા હતા। ઉમરસાડી દેસાઈવાડમાં વહેલી સવારથી પડેલ વરસાદને કારણે ગામમાં પાણી ફરી વળ્યા હતા અને તમામ રસ્તા બંધ થઈ જતા લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી અને એક ગામથી બીજા ગામ થઈ જવું પડ્યું હતું। પારડી તાલુકાના ઐતિહાસિક રામેશ્વર મંદિર પાસે આવેલ પલસાણા ગામમાં ગંગાજી ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ભારે પાણી ફરી વળ્યા હતા, જેથી આસપાસના ગામ જોવા આવવા માટે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી। આમ પારડી પંથકમાં વહેલી સવારથી પડેલ મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।